નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજકાલ જેણે હાહાકાર મચાવ્યો છે તેવો રોગ એટલે સ્વાઇન ફ્લૂ. ગુજરાત રાજ્યમાં તેના દર્દીઓ વધતા જાય છે અને ગંભીરતા તો એવી કે તે જીવલેણ પણ સાબિત થયો છે. હાલ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ભરડામાં કુલ 1674 કેસો નોંધાયા છે, જેમાંથી 144 લોકો મૃત્યુને ભેટ્યા છે. તો આવી પરિસ્થિતિમાં શું કરશો અને સ્વાઇન ફ્લૂ અને તેની સારવાર શું હોઈ શકે તે વિશે વાત કરીશું આજે યસ ડોક્ટરમાં. તો આજ અંગે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે હાલમાં ઉપસ્થિત છે સાલ હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડોક્ટર જયેશ ત્રિવેદી. જી સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. થેન્ક યુ. સર, સૌપ્રથમ તો તમારી પ્રોફાઇલ અને સ્પેશિયાલિટી વિશે દર્શકોને જણાવો. Actually, I am MD physician and more interested towards cardiology and internal medicine. That is what I have been doing. જી સર, આજે આપણે સ્વાઇન ફ્લૂ અને તેની સારવાર વિશે વાત કરવાના છીએ. તો જણાવો કે સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 વાયરસનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? H1N1 વાયરસ એટલે એક ઇન્ફ્લુએન્ઝા એ ગ્રુપનું વાયરસ કહેવાય છે. એ વાયરસ એકચ્યુઅલી પીગ એટલે ડુક્કર અથવા ભૂંડ જેને કહીએ છીએ એ લોકોનામાં હોય છે અને દે આર યુઝ્યુઅલી ધ કેરિયર્સ. એ લોકોને કોઈ ડિસીઝ નથી થતો પણ એમના શરીરમાં હોય છે અને એમના મળમૂત્રના ત્યાગ કરતા હોય અથવા તો એમનું જે સ્લોટર હાઉસમાં આપણા માણસો કામ કરતા હોય કે જે એ લોકોને એમના મટન એ બધું એમાંથી જે કાઢતા હોય છે એ લોકોને સ્લોટર હાઉસની અંદરથી આ લોકોને ક્રોસ ઇન્ફેક્શન્સ થતા હોય છે અને એ પછી હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર અથવા પીક ટુ હ્યુમન ટ્રાન્સફર એ રીતે થતા હોય છે. એટલે આ એક જાતના વાયરસ છે વિચ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ પિગ્સ. જી સર, સ્વાઇન ફ્લૂ થવાના કારણો શું છે? એ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જે લોકોની બોડીની ઇમ્યુનિટી ઓછી હોય, રોગ પ્રતિકારક શક્તિ જેની ક્ષમતા ઓછી હોય, દાખલા તરીકે ઘણા જ નાના છોકરાઓ હોય કે જે લોકોનું વેક્સિનેશન્સ ના થયું હોય, એ લોકોનું બોડીની ડેવલપમેન્ટ ઇમ્યુનોલોજીકલ ઓછી હોય, જે લોકોને ડાયાબિટીસ હોય, જે લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય, જે લોકોને કોર્ટિકોસ્ટીરોઇડ્સ ચાલતું હોય, જે લોકો ક્રોનિક આલ્કોહોલિક હોય, જે લોકોને નેફ્રોટિક ટાઈપનો સિન્ડ્રોમ જે કિડનીનો એક ડિસીઝ છે એ હોય, જે લોકોને લોંગ સ્ટેન્ડિંગ આર્થરાઇટિસની ટ્રીટમેન્ટ ચાલતી હોય, જે લોકો ઇન્ટેન્સિવ કેરની અંદર એડમિટ થયેલા હોય અને જે લોકોની બોડીની પોતાની ઇમ્યુનિટી ઓછી હોય, જે લોકોને મેલિગ્નન્સી કેન્સરની દવાઓ ચાલતી હોય, પ્લાઝમા ફેરેસિસ કરેલા હોય, એ આ બધા પેશન્ટ્સો બહુ વલ્નરેબલ હોય કે જે એમને પોતાની બોડીની પોતાની ઇમ્યુનિટી ઓછી હોવાને કારણે આ વાયરસના ઇન્ફેક્શન બહુ જલ્દી અસર કરી જતા હોય છે. જે સામાન્ય સંજોગોમાં સાદા ફ્લૂ જેવા જે રિએક્શન્સ આવતા હોય એના કરતાં આમાં ડેન્જરસ અને થોડાક વધારે પડતા આવતા હોય છે કે જેને આપણે કહેતા સ્વાઇન ફ્લૂ કહીએ છીએ. બીજું કે જે પ્રેગ્નન્ટ વુમન હોય અથવા ઓલ્ડ એજવાળા હોય એ લોકોને આની ગંભીરતા બહુ જ હોય છે અને પ્રેગ્નન્સીની અંદર સ્વાઇન ફ્લૂ થાય તો એને બહુ ગંભીર ડિસીઝ તરીકે લેવો અનિવાર્ય થઈ પડે છે કારણ કે એની ઇફેક્ટ બાળકમાં પણ થાય છે અને માતામાં પણ થાય છે. જી સર, સ્વાઇન ફ્લૂના લક્ષણો કયા કયા છે? સ્વાઇન ફ્લૂ થવાના કોમનેસ્ટ લક્ષણ જેને આપણે અગત્યના લક્ષણ કહેવાય એમાં હાઈ ગ્રેડ ટેમ્પરેચર એટલે 100 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ફેરનહીટ બોડીની અંદર આવતું હોય છે. એની સાથે તમને કફ હોય. આ બે કાર્ડિનલ સિમ્ટમ્સ કહેવાય છે કે જે ઇનવેરિયેબલી લગભગ બધા 99.9 પેશન્ટને જોવા મળે છે. એટલે હાઈ ગ્રેડ ટેમ્પરેચર, કફ, એની સાથે સાદા જે બીજા સિમ્ટમ્સ હોય છે એ ગળામાં દુખે, નાકમાંથી પાણી નીકળે, તમારું બોડી એક સખત થાય, માયલ્જિયા જેને કહેવાય, તમને કોઈ કામ કરવાનું મન ના થાય, તમારું કોન્સન્ટ્રેશન ના રહે, તમને વોમિટિંગ થઈ શકે, તમને ડાયરિયા થઈ શકે, તમારો ભૂખ એપિટાઇટ જતો રહે, તમારી સ્લીપ ડિસ્ટર્બ થાય. આ બધા એસોસિએટેડ જે વાયરલ સિમ્ટમ્સ હોય છે એ હોય છે. પણ અગત્યના સિમ્ટમ જે આપણે બે આગળ કહ્યા એ પ્રમાણે હાઈ ગ્રેડ ટેમ્પરેચર એન્ડ કફ, આ બે અગત્યના સિમ્ટમ છે. જી સર, જે કફવાળા પેશન્ટ્સ હોય એ બધાને સ્વાઇન ફ્લૂ થઈ શકે? ના, બધા કફ સ્વાઇન ફ્લૂ નથી હોતા. એટલે દરેક કફને સ્વાઇન ફ્લૂ તરીકે ના લેવાય પણ એની સાથે જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આ બધા સિમ્ટમ્સો તમારે કોરિલેટ કરવાના હોય છે. એનો ઓનસેટ કેટલા વખતથી છે, એ પેશન્ટનું એક્સપોઝર કોઈ સ્વાઇન ફ્લૂ વાળાને થયું છે કે કેમ એ અગત્યનું છે. આજે એક કુટુંબમાં એક જણને સ્વાઇન ફ્લૂ થયો હોય અને એના બીજા કુટુંબીજનો કે જે એની સાથે રહેલા હોય અથવા તો એના ફ્રેન્ડ્સ કે જે લોકો એમને કાયમ એમની સાથે ફરતા હોય કે એ લોકોને હોય, એ લોકોને આ ટાઈપના સિમ્ટમ્સ જેની અંદર હાઈ ગ્રેડ ટેમ્પરેચર, ગળામાં દુખવું, કફ હોય, બોડી એક થતું હોય, વોમિટિંગ થતી હોય,
નાકમાંથી પાણી નીકળતું હોય, એવા સિમ્ટમ્સ એપિયર થાય તો એને સ્વાઇન ફ્લૂ હોવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે એ લોકોના બ્લડ ટેસ્ટ અનિવાર્ય હોય છે. અને એને શરૂઆતના 48 કલાકમાં જો તમે એમને અર્લી ડાયગ્નોસિસ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સેકન્ડરી જે કોમ્પ્લિકેશન્સ લંગ્સની અંદર ફેફસામાં ન્યુમોનિયા થઈ જતો હોય છે અથવા શ્વાસનળીમાં એકદમ સોજો આવીને જેને એડલ્ટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમમાં પેશન્ટ જતું રહેતું હોય છે કે જેને ઇન્ટ્યુબેશન્સ કરવા પડતા હોય છે, એ બધું આપણે રોકી શકતા હોઈએ છીએ. એટલે શરૂઆતનું ડાયગ્નોસિસ 48 કલાકનું બહુ અગત્યનું હોય છે કે જે સમયે આપણે વેડફવું નહીં જોઈએ. જી સર, સ્વાઇન ફ્લૂના લક્ષણો જાણ્યા બાદ કયા કયા ઇન્વેસ્ટિગેશન્સ કરવા જરૂરી છે? સ્વાઇન ફ્લૂનું ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન વાયરલ એન્ટીજન આઇસોલેટ કરવાનું હોય છે, એ જ હોય છે જે યુઝ્યુઅલી અત્યારે પ્રિવેલ કરે છે. જે માર્કેટની અંદર અત્યારે જે ચાલી રહ્યો છે એ H1N1 ટાઈપનો સ્વાઇન ફ્લૂ છે કે એ H1N1 ગ્રુપના વાયરસીસ છે. આ વાયરસીસ આવા જેવી રીતે H1 છે એવી રીતે બીજા બી એના વાયરસને મ્યુટેશન્સ થાય, એટલે કે એના DNA સ્ટ્રક્ચર્સ ચેન્જ થતા હોય છે અને એ સ્ટ્રક્ચર ચેન્જ થતા હોય છે, ડિફરન્ટ ચેન્સ બી થતી હોય છે. H5N1 છે, H4N1 છે, એવા ડિફરન્ટ ટાઈપ્સના વાયરસીસ ડેવલપ થતા હોય છે. એટલે એ વાયરસનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે. બીજું કે જે પેશન્ટ્સને કફ હોય, હાઈ ગ્રેડ ટેમ્પરેચર આવતું હોય, એનો વ્હાઇટ સેલ કાઉન્ટ કરાવવો જરૂરી હોય છે. જે સફેદ કણો શરીરમાં કેટલા છે એની માત્રા વધી ગઈ હોય, ઘટી ગઈ હોય, એ એની ઇનડાયરેક્ટ સિવિયરિટી ઓર સેકન્ડરી ઇન્ફેક્શન્સ બેક્ટેરિયલ થયું છે કે નહીં એ પ્રૂવ કરે છે. અને આ સાથે છાતીનો આપણે એક એક્સરે બી પાડી લેતા હોઈએ છીએ કોમનલી, કે જેને કારણે આપણને ખબર પડે કે એને ન્યુમોનિયાનું પેચ ડેવલપ થાય છે કે કેમ. જો એ પેશન્ટને ન્યુમોનિયાનું પેચ ડેવલપ થાય, હાઈ ગ્રેડ ટેમ્પરેચર 48 કલાકથી વધારે લે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એને ઓક્સિજન સેચ્યુરેશનની માત્રા ઘટી જાય, સિવિયર ટોક્સિક થઈ જાય પેશન્ટ, એને ડાયરિયા વોમિટિંગ વધારે પડતું રહે, એને પેટમાં દુખાવો અથવા છાતીમાં દુખાવો થતો હોય, તો એવા સંજોગોમાં એ પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલાઇઝેશન કરવું જરૂરી છે. જી સર, સ્પુટમનો ટેસ્ટ ક્યાં કરાવવો જોઈએ? સ્પુટમનો ટેસ્ટ સાદા સ્પુટમનો જેને કહીએ છીએ સ્પુટમ રૂટીન માઇક્રો, એ તમે ગમે ત્યાં કરાવી શકો છો. પણ જે H1N1 માટે આપણે જે એના કફના એક્સપેક્ટોરેશન કે નેઝલ સિક્રિશન્સની અંદર છે કે નહીં, એ સ્પેશિયલાઇઝ ટેસ્ટ હોય છે જેની નેઝલ મ્યુકસ મેમ્બ્રેનમાંથી આપણે એનું પેરિફરલ એનું સ્મિયર લેતા હોઈએ છીએ. અને એ કરાવવા માટે આપણે સ્પેશિયલ સિવિલ હોસ્પિટલ કે ગવર્મેન્ટે નોમિનેટેડ હોસ્પિટલ્સની અંદર જ્યાં ફેસિલિટીઝ હોય છે ત્યાં કરવા પડતા હોય છે. કોઈ પણ હોસ્પિટલમાં થઈ શકે છે, પણ આપણે એને પછી અલ્ટિમેટલી ફાઇનલ ડાયગ્નોસિસ કરવા માટે વી હેવ ટુ સેન્ડ ઇટ ટુ ધ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન ફોર રેકોર્ડ પર્પઝ. જી સર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો યસ ડોક્ટરમાં આગળ વધીએ તે પહેલા હાલ સમય થયો છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો યસ ડોક્ટર. અને યસ ડોક્ટરમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્વાઇન ફ્લૂના રોગ વિશે, જે હાલમાં ઘણો વકરી રહ્યો છે. અને આ વિશે માહિતી આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સાલ હોસ્પિટલના ડોક્ટર અજયેશ સર. ફરીથી આપનું સ્વાગત કરું છું. ફરી એકવાર આપને પૂછવા માંગુ છું કે સ્વાઇન ફ્લૂ કેટલા દિવસ સુધી રહે છે, રિપોર્ટ આવતા કેટલી વાર લાગે છે, અને સ્વાઇન ફ્લૂના જે પેશન્ટ છે તેને આઇસોલેશનમાં રહેવું જોઈએ? જે દર્દીને સ્વાઇન ફ્લૂનો એક્સપોઝર વાયરસને થયો હોય, શરૂઆતમાં તમને ખબર જ નથી પડતી હોતી. એટલે પહેલાં 1 થી 4 દિવસ તો એટલે ફર્સ્ટ વીક તમને ખ્યાલ જ નહીં આવે કે તમે એક્સપોઝ થયેલા છો. પણ જે દિવસથી તમને સિમ્ટમ્સ શરૂ થાય એના 1 દિવસ આગળ અને 7 દિવસ સિમ્ટમ્સ આવ્યા પછીના દિવસોમાં તમે ચેપી થઈ ગયેલા હો છો. એટલે દેટ મીન્સ કે તમારા સંસર્ગમાં કોઈ પણ વ્યક્તિ, તમારા ફેમિલી મેમ્બર્સ, તમારી આજુબાજુની સોસાયટીવાળા, કે તમે જે ફોમાઇટ્સને અડક્યા હોય વસ્તુઓને, દાખલા તરીકે હું કોઈ હેન્ડલને અડક્યો હોઉં, મારા ખાંસીની અંદર હોય જંતુઓ, તો એ હેન્ડલ જગ્યાની બીજા કોઈ પણ ઇન્ફેક્ટ એ વસ્તુને અડકે તો થઈ શકે છે. ટેલિફોન છે, તમે વાપરેલી વસ્તુઓ, તમે ડ્રાઈવ કરેલી ગાડીના સ્ટિયરિંગ ઉપર કોઈ બીજું એ બેસે, તો એ રીતે આ ફોમાઇટ્સ થ્રુ ટ્રાન્સમિટ થતો ડિસીઝ છે. પ્લસ ઇન એડિશન ટુ ધેટ કે મને ખાંસી આવતી હોય અને મેં મોઢા ઉપર હાથ ના રાખ્યો હોય અથવા તો કોઈ મારું સેનિટાઇઝેશન બરાબર ના થયું હોય, તો એ સંજોગોમાં હું એ ડ્રોપલેટ ઇન્ફેક્શન્સ એ પહેલાં 1 દિવસ પહેલાં અને 7 દિવસ પછી હું ટ્રાન્સમિટ કરી શકું છું. મને એકવાર સ્વાઇન ફ્લૂ થવાની પોસિબિલિટી હોય અને મેં ડૉક્ટર પાસે જઈને બ્લડ ટેસ્ટ કરાયો, તો એ આ સ્પેશિયલાઇઝ જે H1N1નો ટેસ્ટ છે એનો રિપોર્ટ આવતા 4 to 5 ડેઝ થતો હોય છે. એટલે એ સંજોગો દરમિયાન તમારે તમારી જાતને આઇસોલેટેડ કરીને રાખવી જોઈએ અને ઇટ શુડ બી ટ્રીટેડ પ્રોપરલી. સસ્પિશિયસ જ્યારે ફિઝિશિયનને અમને થતો હોય કે આ પેશન્ટને પોસિબિલિટી હોય છે, તો અમે રિપોર્ટની સાથે અમે પેશન્ટની જનરલ કન્ડિશન પણ જોતા હોઈએ છીએ. એન્ડ સમટાઇમ્સ ઓન ધ બેઝિસ ઓફ ધ પ્રાયોરિટી ઓફ ધ ડિસીઝ રિપોર્ટ આવતા પહેલાં પણ ઘણીવાર અમારે ડૉક્ટરે
ટેકનિકલ ડિસિશન્સ લઈને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી પડતી હોય છે. કારણ કે મેં જેમ આગળ કહ્યું એ પ્રમાણે પહેલાં 48 કલાકની જો ટ્રીટમેન્ટ એમને જે જરૂરિયાત દવાઓ ટેમીફ્લુ અથવા કોઈ પણ એ ટાઈપની એમેન્ટેડિન બધી ઘણી દવાઓ આવે છે, એટલે એ જો દવા તમે ટાઈમસર પેશન્ટને ચાલુ કરો વિથ ગુડ ઇમ્યુનિટી, વિથ આઇસોલેશન, પ્લસ એની હાઇજેનિક કેર, ન્યુટ્રિટિવ ડાયટ, વિટામિન્સ અને રેસ્ટ, આટલી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખીને એને તમે આઇસોલેટ કરીને રાખો તો સમટાઈમ્સ પેશન્ટને હોસ્પિટલાઇઝેશનની જરૂર બી નથી પડતી. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હિનાબહેન છે. હિનાબહેન, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા, મારો પ્રશ્ન એ છે જી કે મારા હસબન્ડને ડાયાબિટીસ છે. જી હા, તો એના માટે શું તકેદારી રાખવી પડે સ્વાઇન ફ્લૂ માટે? સુંદર પ્રશ્ન છે. તમારા હસબન્ડને ડાયાબિટીસ છે એટલે એમની રોગ પ્રતિકારક શક્તિ, જેને બોડીની ઇમ્યુનિટી કહેવાય, એ ઘણી ઓછી હોય છે અને એ લોકોને ઇન્ફેક્શન થવાની પોસિબિલિટી વધારે હોય છે. બોથ કિમોટેક્સિસ, જેને મિકેનિઝમ કહેવાય છે, ઇમ્યુનોલોજીકલ કહેવાય છે, એ બી હોય છે અને ટી સેલ મીડિયેટેડ એક્ટિવિટી બી ઓછી હોય છે. તો આ સંજોગોમાં એમને સ્વાઇન ફ્લૂ ના થાય એના માટે આપણે 2 પ્રિકોશન્સ કરી શકીએ કે જે આપણી આસપાસ આપણને ખબર પડે કે આ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ થયેલો છે અથવા એમના ફેમિલીમાં કોઈને થયો છે, એ જગ્યાનું એક્સપોઝર આપણે અટકાવીએ. બીજી વસ્તુ, પર્સનલ સેનિટાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમારે હાથને નિયમિત રીતે સાબુથી ધોવા જોઈએ. બહારથી આવ્યા પછી કે અંદર ઘરની અંદર બી કોઈ બી વ્યક્તિની સાથે આપણે કોઈ પણ પ્રકારનો સંસર્ગમાં આવ્યા હોઈએ તો આપણે હાથ સાબુથી 10 મિનિટ જેટલા ધોવા જોઈએ અને ગરમ પાણીને વાપરવું જોઈએ. ગરમ પાણી, એની સાથે ડિસઇન્ફેક્ટન્ટ્સ ઘણા આવે છે, ડેટોલ છે, બીજા ઘણા ડિસઇન્ફેક્ટન્ટ્સ છે કે જેમાં આલ્કોહોલ કન્ટેન્ટ આવતા હોય છે. એટલે એ હેન્ડ સેનિટાઈઝર જેને કહીએ છીએ આપણે, એનાથી તમારે હાથ સાફ કરવા જોઈએ. બને ત્યાં સુધી મોઢા ઉપર અથવા આંખની અંદર અથવા નાકની અંદર તમારા હાથ ના જાય, આંગળી અથવા તમારી કોઈ પણ એ પ્રકારની, કારણ કે એનાથી ઇન્ફેક્શન થવાની પોસિબિલિટી વધારે રહેતી હોય છે. તમે બહાર નીકળો તો સાદો માસ્ક પણ તમે રાખો કે જેને કારણે બીજાને ઇન્ફેક્શનની માત્રા તમારામાં જે લાગે એની માત્રા ઓછી થઈ શકે છે. કોઈ પણ માસ્ક તમને ઇન્ફેક્શન 100% ઇમ્પ્રુવમેન્ટ આપે, એટલે પ્રિવેન્શન આપે એવું નથી હોતું, પણ એટલીસ્ટ તમને ફોર સમ પીરિયડ ઓફ ટાઈમ તમને થોડા ઇન્ફેક્શન્સ ઓછા લાગે એની શક્યતા રહેતી હોય છે. એટલે આ પર્સનલ સેનિટાઇઝેશનને એ બધી વસ્તુઓની અગત્યની સાથે એ વ્યક્તિએ વેક્સિનેશન્સ કરાવવું પણ ઘણીવાર અનિવાર્ય થઈ જતું હોય છે, કારણ કે એમની બોડીની ઇમ્યુનિટી ડાઉન હોય છે. તો એના માટે આપણે વેક્સિનેશન્સ વેક્સિન લઈએ તો વધારે સારું હોય છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સુરેશભાઈ છે. સુરેશભાઈ, પ્રશ્ન જણાવો. હા મેડમ, મારો પ્રશ્ન સાહેબ ને એ છે કે અત્યારે જુનાગઢમાં મહાશિવરાત્રીનો ભવ્ય અને મોટો મેળો ચાલી રહ્યો છે. એટલે આ મેળાની અંદર ખાસ કરીને 8 થી 10 લાખ પ્રવાસીઓ આવે છે મેળા માટે. તો આમાં સ્વાઇન ફ્લૂના ઘણા પણ એવા દર્દીઓ હોય છે કે જે કોઈ માસ્ક પહેરેલ નથી હોતું અને આવા મેળાની અંદર ખાસ કરીને આ રોગ ફેલાતો છે, જીવલેણ રોગ છે. તો આમાં વહીવટતંત્ર કોઈ જાતનું ખાસ કાળજી રાખતી નથી. તો આમાં ખરેખર જીએસટી ના માધ્યમથી હું કહેવા માંગુ છું વહીવટતંત્રને કે આવા મોટા જે મેળા છે, 8-10 લાખ પબ્લિક ઉમટી પડતી હોય છે, તો આમાં ખાસ કરીને સ્વાઇન ફ્લૂ વધારે વકરે તે મારી એક થોડીક ઓલી છે. એટલા માટે સાહેબ તમે આ વિશે શું કહેવા માંગો છો? તમારો પોઈન્ટ બિલકુલ સાચો છે. એકચ્યુઅલી આ જ્યારે તમે એપિડેમિક ડિસીઝ તરીકે તમને ખ્યાલ આવે કે આ ડિસીઝ તમારો એપિડેમિક છે, એપિડેમિક એટલે જે લાસ્ટ યરની જે માત્રા હોય એના 10%થી વધારે માત્રાની અંદર અત્યારે કેસીસ હોય, અથવા તો એ લોકોના એડમિશન્સ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાસ્ટ યર કરતાં 10% વધારે થતા હોય તો આપણે એ ડિસીઝને એપિડેમિક ડિસીઝ કહેવાય છે. એટલે સામાન્ય સંજોગોમાં જોવા મળતા ડિસીઝ કરતાં આ ડિસીઝની અગત્યતા વધારે રહેતી હોય છે. અને આ ડિસીઝ ડ્રોપલેટ ઇન્ફેક્શન્સથી થતો હોવાને કારણે આપે જે સજેશન આપ્યું એ સજેશન બિલકુલ જરૂરી છે. અને એ સાથે ગવર્મેન્ટની સાથે આપણે આપણી પોતાની જવાબદારી સમજીને પણ મોઢા ઉપર હાથ, તમે માસ્ક રાખો અથવા તો તમે કોઈ રૂમાલ રાખો છીંક ખાંસી આવતી હોય ત્યારે, અને પ્લસ તમે તમારા પોતાના પ્રિવેન્શન માટે પણ એ રાખો એ જરૂરી છે. હા, આ બધામાં ઓવરક્રાઉડિંગ જે થતું હોય છે એ ઓવરક્રાઉડિંગ ના થાય એ જોવાની ગવર્મેન્ટની જવાબદારીની સાથે આપણે પણ એ વસ્તુનો ત્યાગ કરીએ એ વધારે સારું રહેતું હોય છે. તો ઓટોમેટિક ગવર્મેન્ટની ઇફેક્ટ આવશે તે પહેલાં આપણે આપણી જાતને રોકી શકીશું. બીજું જે પર્સનલ સેનિટાઇઝેશનની મેં વાત કરી એ બી અગત્યની છે. એટલે એ બધા ફેક્ટર્સ અગત્યના જ છે. ઓવરક્રાઉડિંગ જ્યાં થતું હોય, દાખલા તરીકે તમે અત્યારે મેળો હોય કે મંદિરની અંદર બધા લોકો આવતા હોય કે પહેલાં પિક્ચર જોવા માટે થિયેટર્સમાં આવતા હોય, ક્રાઉડેડ ક્લોઝડ એરિયા હોય, એ બધાની અંદર તમે આ જગ્યાએ જવું એવોઇડ કરો એ વધારે સારું. નાની હોટલ કે જેમાં વેન્ટિલેશન ઓછા થતા હોય
આ બધી ઓવરક્રાઉડિંગ જે જગ્યાએ થતું હોય છે એ બધા પોકેટ્સ બનતા હોય છે મલ્ટિપ્લિકેશન્સ થવાના ઓર્ગેનિઝમ્સના. એટલે તમે એ વસ્તુઓને આપણે એવોઇડ કરીએ, વધારે જવાબદારીપૂર્વક આપણે જાતે કરવું જોઈએ એવું મારું પણ માનવું છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે આપણે H1N1 આપણે રસી છે આપણે મુકાવીએ તો એનાથી ફાયદો શું થાય? નાના બાળક માટે, મારો સન છે તો એને આપણે મુકાવીએ તો એનાથી ફાયદો શું થાય? H1N1 ટાઈપની જે આપણે રસી છે, યુઝ્યુઅલી આપણે 2 ટાઈપની રસી આવતી હોય છે. એક રસી એટલે સિમ્પલ તમારી બધી ઇમ્યુનિટી ફ્લૂ વેક્સિન્સ જેને કહેવાય છે, એ સિમ્પલ વેક્સિન એ તમને H1N1 પ્રિવેન્ટ નથી કરતી. પણ પેન્ડામ્બ્રિક્સ કરીને અને સિલ્વેસ્ટા એ 2 ટાઈપની રસી નવી આવેલી છે કે જેની અંદર એક રસી તમારે એક જ ડોઝ લેવાનો હોય છે અને બીજી રસી એક લીધા પછી 21 દિવસે બીજો ડોઝ લેવાનો હોય છે. એ બંને રસી સેફ છે, બંને રસી પ્રૂવન થયેલી છે. આ પ્રૂવ કરવા માટે અમેરિકામાં એ લોકોએ H5N1 નામના જે ઓર્ગેનિઝમ્સ હતા એના ઉપર એ લોકોએ ટેસ્ટ કરેલા હતા અને ઇટ વોઝ બીંગ પ્રૂવન કે એ બહુ ઇફેક્ટિવ વેક્સિન છે. એ લેવાથી કોઈ સાઇડ ઇફેક્ટ્સ ખરાબ થતી નથી કે જેને કારણે સ્વાઇન ફ્લૂ થાય તમને. માટે એ વેક્સિન 6 મહિનાથી ઉપરનું બાળક અથવા તો 60 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. ઇવન 60 વર્ષની ઉપરના વ્યક્તિઓ લેશે તો પણ એમને કોઈ નુકસાન નહીં થાય. હા, તમે લીધા પછી ક્યારેક તમને જે જગ્યાએ વેક્સિન લીધી હોય ત્યાં સહેજ લાલાશ કલરનું આવે અથવા તો એટલે ઇરોઝ તમને રેડનેસ થઈ જતી હોય છે અથવા ક્યારેક તમને સાદો તાવ આવે અથવા નાક નીતરતું હોય એવી ફિલિંગ્સ આવતી હોય છે. પણ એ બહુ સબ ક્લિનિકલ હોય છે, બહુ ખરાબ નથી હોતી, બહુ સેલ્ફ લિમિટિંગ હોય છે. એ બોડીની ઇમ્યુનિટી ડ્રગની ઇફેક્ટિવનેસને લીધે થતી હોય છે અને એને કારણે તમને સ્વાઇન ફ્લૂમાં પ્રોટેક્શન મળતું હોય છે. પણ એક વસ્તુ એ સાથે અગત્યની એ પણ છે કે જેવી રીતે મનુષ્યો બદલાય છે, મનુષ્યની ટેવો બદલાય છે, તેમ જંતુઓની પણ ટેવ બદલાય છે. એટલે જે આજે H1N1નું જે DNA સ્ટ્રક્ચર હોય એ DNA સ્ટ્રક્ચર વેક્સિનમાં જે અગેન્સ્ટ જે એન્ટીબોડીઝ આપેલું હોય એ સ્ટ્રક્ચર એવું જ રહે એવું જરૂરી નથી હોતું. એટલે ક્યારેક એવું પણ બની શકે કે તમે વેક્સિન લીધી હોય પણ વેક્સિનની ઇફેક્ટિવનેસ ઓછી હોય અને એ તમને એટલો બધો ફાયદો ના આપે. માટે ખાલી વેક્સિન કરતાં સેનિટાઇઝેશન જે મેં તમને કહ્યું કે તમે તમારી જાતને બહુ એ ચોખ્ખી રાખો, તમે મોઢાને હાથ ના અડકાડો, તમે એવી એરિયામાં ના જાઓ કે જે જગ્યાએ ઇન્ફેક્શન હોય, તમે એવા વ્યક્તિઓના સંપર્કમાં ના આવો કે જે લોકોને ઇન્ફેક્શન હોવાની પોસિબિલિટી હોય. નાના બાળકો અને જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ હોય એ બધી વ્યક્તિઓને આનાથી દૂર રાખો. તમને થોડા બી રેસ્પિરેટરી સિમ્ટમ્સ આવા કંઈ પણ આવતા હોય તો તમે સારા ડૉક્ટરને બતાવી અને તમે કન્ફર્મ કરાવી લો કે તમને H1N1 નથી. અને એ સિવાય બી તમે મોઢા ઉપર હાથ એ રાખો, હેન્ડકર્ચીફ રાખો કે કંઈ બી કરો. આમાં ક્લીનલીનેસ, બિનનેસ એટલે તમે જે બી તમારા હાથના તમારા જે રૂમાલ હોય કે એને તમે બિનની અંદર નાખી દો, રિસાયકલ બિનની અંદર, અને એને બર્ન્ટ કરી દો. એ આ 3 વસ્તુ છે, કિલ ઇટ, બિન ઇટ એન્ડ ફાઇન્ડ ઇટ આઉટ. આ 3 જે મેઇન કહેવાય એ તમે રાખો તો તમને કોઈ તકલીફ નહીં થાય. અને આ એપિડેમિક હોય કે ના હોય એ બધાની ચર્ચા કરવા કરતાં આપણે આપણું પોતાનું હાઇજીન પોતાના માટે, પોતાના ફેમિલી માટે, પોતાના ફ્રેન્ડ્સ માટે અને પોતાની સોસાયટી માટે એ કરવાનું છે. એ જવાબદારી આપણે જ ઉપાડવી જોઈએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કુલદીપભાઈ છે. કુલદીપભાઈ, પ્રશ્ન જણાવો તમારો. હેલો જી, તમારો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન ત્રિવેદી સાહેબને એ છે કે સાહેબ ગઈકાલે રાતથી મને તકલીફ શરૂ થઈ છે. તમે જે સિમ્ટમ્સ કીધા. હેલો જી જી કુલદીપભાઈ, સિમ્ટમ્સ વિશે બતાવતા તમે બરાબર. એ સિમ્ટમ્સમાં શરદી શરૂ થઈ ગઈ છે, તાવ છે. હેલો, તમારા ટીવી નો વોલ્યુમ પહેલા બંધ કરી દો અને ત્યારબાદ પછી તમારો પ્રશ્ન જણાવો. અચ્છા, આપ જ્યાં પણ રહેતા હો, તમારો પ્રશ્ન મને ખ્યાલ આવી ગયો છે. આપ જ્યાં પણ રહેતા હો ત્યાં નજીકની કોઈ સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈ ગવર્મેન્ટની એવી ઇન્સ્ટિટ્યુશન હોય કે જ્યાં H1N1 શક્ય હોય તો એ H1N1નો ટેસ્ટ તમે કરાવી લેજો અને તમને તમારો નોર્મલ જે બ્લડ ટેસ્ટ છે, છાતીનો એક્સરે છે, એ બધા એ લોકો કરી કાઢશે અને એ પ્રમાણે જરૂર હશે એ પ્રમાણે તમે દવા લેશો. પણ એટલે તમને આવા સિમ્ટમ્સ એ ટાઈપના એપિયર થયા હોય અને તમારો એક્સપોઝર કોઈ જગ્યાએ થયો હોય કે જે વ્યક્તિઓને હોવાની શક્યતા હતી એ ત્યાં હોય તો આ ટેસ્ટ તમે બને એટલું જલ્દી કરાવી લેજો. જી સર, સ્વાઇન ફ્લૂની સારવાર વિશે જણાવો અને પ્રાથમિક ધોરણે કયા કયા પગલાં લેવા જોઈએ તેના વિશે માહિતી આપો થોડી. પ્રાથમિક ધોરણે મેં આપને જે કહ્યું એ પ્રમાણે તમે તમારું પર્સનલ હાઇજીન જેટલું ક્લીન રાખશો એટલો તમને બેનિફિટ થશે. એ જે આપણે આગળ વાત કરી કે તમે મોઢામાં
આંખમાં નાકમાં તમારો હાથ ના જાય. તમે સાબુનથી તમારા હાથને 8 થી 10 મિનિટ તમે ધુઓ, ગરમ પાણીથી સાફ કરો. તમે આલ્કોહોલવાળા જે ડિસઇન્ફેક્ટન્ટ્સ હાથની અંદર લગાવવાના આવે છે એ બધાનો તમે રેગ્યુલર યુઝ કરો. તમે બહાર કોઈ એવી જગ્યાએ ના જાઓ કે જે જગ્યાએ ઓવરક્રાઉડિંગ થતું હોય, કે જ્યાં આગળ પેલા ભાઈએ વાત કરી એ પ્રમાણે મેળો હોય કે એવી બધી જગ્યાએ એવોઇડ કરો તમે. એ સિવાય બી તમને જ્યારે બી સિમ્ટમ્સ આવા એપિયર થાય તો તમે તાત્કાલિક પહેલાં તમે તમારા ડૉક્ટરનો કન્સલ્ટેશન કરીને તમે કન્ફર્મ કરી લો કે તમને એ H1N1 ટાઈપની ઇફેક્ટ નથી આવતી ને. બીજું માની લો કે તમને H1N1 હોય તો બધા H1N1 ને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવું પણ નથી હોતું, કારણ કે યુઝ્યુઅલી સેલ્ફ લિમિટિંગ હોય છે. પણ તમારું ઓબ્ઝર્વેશન ડૉક્ટર રાખે એ જરૂરી હોય છે, કે જેને કારણે ડિસીઝનો સ્પ્રેડ ના થાય, તમારું પોતાનું આઇસોલેશન થાય. તમે જે જગ્યાએ કામ કરતા હોય એ વ્યક્તિઓ બીજી વ્યક્તિઓને તમે ના કરો, નહીં તો આ ડિસીઝ વધતો જશે. જે અવેલેબિલિટી એન્ટીવાયરલ ડ્રગ્સ જેને કહીએ, એમેન્ટિડિન છે કે ટેમીફ્લુ ટાઈપની જે દવાઓ છે, લેમિવુડિન, આ બધી એન્ટીવાયરલ ડ્રગ્સ હોય છે. એ એન્ટીવાયરલ ડ્રગ્સની માત્રા જે અવેલેબલ માર્કેટમાં હોય છે એના કરતાં વધારે જો દરેક બિનજરૂરી વ્યક્તિઓ લીધા કરે આવી મેડિસિન્સ, તો એને કારણે જંતુઓ એના રેઝિસ્ટન્ટ થઈ જતા હોય છે. એટલે અમે બને ત્યાં સુધી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ સિવાય તમે જાતે આવી દવાઓ મહેરબાની કરીને તમે લઈને તમે ચાલુ ના કરશો. ત્રીજી વસ્તુ કે ડૉક્ટર તમને કોઈ સલાહ આપે કે તમે દાખલ થાઓ તો તમને જે જગ્યાએ આઇસોલેશન વોર્ડમાં તમને રાખવામાં આવ્યા ત્યાં તમે દાખલ થાઓ, તમને ડિસીઝ કોઈ બીજાનો તમને લાગવાનો છે એવી કોઈ શક્યતા નથી, કારણ કે ત્યાં આવેલી બધી વ્યક્તિઓ H1N1 પોઝિટિવવાળા જ હોય છે. માટે એકબીજાનું ક્રોસ ઇન્ફેક્શન્સ વધી શકે, ઘટી શકે, એ બધી ડૉક્ટરની દેખરેખ હેઠળ હોવાથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી. જે લોકોને આ ડિસીઝ ના હોય, જે લોકોને વેક્સિનેશનની જરૂર હોય, જે લોકો ઇમ્યુન હોય, જે લોકો બોડીને પ્રીડિસ્પોઝ કરતા હોય, દાખલા તરીકે ડાયાબિટીસ, નેફ્રોટિક, જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ કરેલા હોય, જે લોકોને સ્ટીરોઇડ ચાલુ હોય, જે બાળકો હોય, જે લોકોને હાર્ટની અંદર કોઈ અર્લિયર પ્રોબ્લેમ્સ થયેલા હોય, જે લોકો ડાયાલિસિસ રેગ્યુલર કરતા હોય, જે લોકોને કેન્સરની દવા ચાલુ હોય, જે લોકોને નેફ્રોટિક સિન્ડ્રોમ હોય, જે લોકોને સિરોસિસ હોય, જે લોકો લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, કોઈ બી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, આ બધા જે લોકો પોટેન્શિયલ છે કે જે લોકોને થઈ શકે H1N1, એ લોકોએ એના માટે ડૉક્ટરની સલાહ લઈને વેક્સિન લેવી જરૂરી છે. એટલે આ તમે તકેદારી રાખો તો આ ડિસીઝ કંઈ એવો ડિસીઝ નથી કે રોકી ના શકાય, જરૂરથી રોકાય એવો છે. જિગ્નેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, પ્રશ્ન જણાવો. હાજી સાહેબ, નમસ્તે. નમસ્તે. હા સાહેબ, એટલે મારે શું છે, મારો સન છે એને જરાક સામાન્ય તાવ જેવું 2 દિવસથી લાગે છે, હાડકસ જેવું, અને સામાન્ય ઉધરસ જેવો આવે છે. એટલે મેં એને સામાન્ય ટેબ્લેટ મેડિકલ સ્ટોર લઈને આપી. એટલે સાહેબ એના માટે બેસ્ટ સલાહ શું સાહેબ તમારી? એની ઉંમર કેટલી છે? હા, એની ઉંમર કેટલી, એજ કેટલી છે? એની ઉંમર છે સાહેબ 21 વર્ષ થયા. ઓકે, 21 વર્ષના છે. તમે એક કામ કરો, તમે સાદો એક બ્લડ ટેસ્ટ ડૉક્ટરને, કોઈ MD ડૉક્ટર હોય એને બતાવી દો, સાદો બ્લડ ટેસ્ટ કરાવી લો અને છાતીનો એક્સરે પડાવી લો. એટલે એના ઉપરથી જજમેન્ટ આવી જશે ડૉક્ટરને કે આને વાયરલ છે કે નથી. જો હોય તો એ પ્રમાણેની સરખી ટ્રીટમેન્ટ કરશે, મટી જશે. અને આમાં દરેક શરદી, ખાંસી, ઉધરસવાળા બધા H1N1 હોય છે એવું નથી. એટલે એ મગજમાંથી તમે વહેમ કાઢી નાખજો અને તમારા ડૉક્ટર તમને ચોક્કસ કહી શકશે કે આ છે કે નહીં. જી સર, સ્વાઇન ફ્લૂ એક સંસર્ગજન્ય રોગ છે. આથી દર્દીની આસપાસના વ્યક્તિઓએ પણ કેટલાક પગલાં લેવા જરૂરી છે. તો તે વિશે જણાવવાને કયા પ્રકારની અલગ અલગ મેડિસિન્સ અવેલેબલ છે? આ પણ બહુ સુંદર સવાલ છે. જે મેં આગળ તમને જવાબ આપ્યો એ પ્રમાણે કેવું છે કે તમે એ ઓર્ગેનિઝમ્સને કેચ ઇટ એટલે તમે એક મોઢા પાસે જે લોકોને સ્વાઇન ફ્લૂ થયેલા હોય એ લોકો મોઢાની આસપાસ નાક છીકે અથવા તો ઉધરસ ખાય તો એ વખતે એક સાદો હેન્ડકરચીફ રાખે. એ હેન્ડકરચીફ બદલાયા કરવો જોઈએ. 3, 4, 5 કલાક પછી એ હેન્ડકરચીફ કાઢી નાખવો જોઈએ, બીજો હેન્ડકરચીફ લેવો જોઈએ. અને એ હેન્ડકરચીફને સીધો બીનમાં નાખો. તમે બીનમાં નાખીને એને કિલ કરો. કિલ કરવાનું ઇન્સેક્ટિસાઇડથી બી કિલ થઈ શકે છે અને એને તમે બર્ન્ટ આઉટ કરી દો તો બી એ થઈ શકે છે. આ સિમ્પલ જ છે. ક્લીન ઇટ, બીન ઇટ એન્ડ કિલ ઇટ. આ ફોર્મ્યુલાને જો તમે પકડીને રાખો તો તમે સ્પ્રેડ થતો તો ઇમિજિએટ રોકી શકો છો. એટલે આ વસ્તુ ધ્યાન રાખો. તમારી ટ્રીટમેન્ટ તમે જે વસ્તુઓને અડકો છો એ વસ્તુઓમાં તમે વાયરસ મૂકતા હો છો તમારા હાથના સંપર્કને કારણે. એટલે એવી વસ્તુઓને મિનિમાઇઝ થાય કે દાખલા તરીકે ટીવીનું રિમોટ છે, મોબાઈલ ફોન છે, તમે ઉપાડ્યો, તમે સાદો લેન્ડલાઇનનો ફોન ઉપાડ્યો, એ રિસીવર પછી બીજું કોઈ પકડે તો એને પણ થઈ શકે. તમે ડ્રાઈવ કરો તો તમારા સ્ટિયરિંગને પણ થઈ શકે છે. એટલે ફોમાઇટ્સ તમે હેન્ડલ
બાથરૂમના હેન્ડલ અથવા તો ડોરના હેન્ડલ ઉપર અડકો તો એ જગ્યાએ બી એ ફોમાઇટ્સ કહેવાય, એટલે ત્યાં પણ તમે મૂકી શકો છો ઇન્ફેક્શન. એટલે બને ત્યાં સુધી આવી બધી જગ્યાએ એવોઇડ કરો તમે જવાનું. તમે બને ત્યાં સુધી પથારીમાં જ તમે રેસ્ટ લો. ટેક ધ મેડિસિન્સ તમને જે પ્રિસ્ક્રાઇબ કરી હોય. તમે પોતે એક માસ્ક બાંધીને રહો. અને મેં તમને કહ્યું એ પ્રમાણે તમને ખાંસી આવે કે કંઈ આવે, માસ્ક ઉપર બી તમે તમારો હેન્ડ કરચીપ કે એવું રાખો, જેથી મિનિમમ ક્રોસ ઇન્ફેક્શન્સ થઈ શકે. અને જે તમારા ફેમિલી મેમ્બર્સ તમને જે તમારી સાથે હોય, જે તમારા ક્લોઝેસ્ટ હોય કે જે તમારી કોન્ટેક્ટમાં આવેલા હોય, એ લોકોએ જો વેક્સિનેશન ના કરાયેલી હોય તો એ લોકોને સમયસર વેક્સિનેશન કરાવી દો. એ લોકોને ઇન્ફેક્શન ના થાય એટલા માટે એ લોકોને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે એ લોકોને એન્ટીવાયરલ ડ્રગ્સ પણ ચાલુ કરી શકાય છે. અને ધીસ ઇઝ હાઉ યુ કેન પ્રિવેન્ટ ફ્રોમ ધ હોલ સોસાયટી ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ ધીસ. એટલે આને રોકવું એ જ અગત્યની વસ્તુ છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જી સર, તમે GSTV સાથે જોડાયા દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. માય પ્લેઝર. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.